શરૂઆત મોરબીની કરીએ। મોરબીમાં મોડી રાત્રે ટ્રાન્સપોર્ટના ધંધાર્થીની હત્યા કરી દેવામાં આવી। 3 ઇસમોએ છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા। સામાન્ય બાબતે આધેડની હત્યા કરી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે મોડી રાત્રે ભગવતી ચેમ્બરમાં ખૂની ખેલ ખેલાયો। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। જોકે આ સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જગદીશ પરમાર જોડાયા છે। જગદીશ, જણાવશો શું છે વિગત? શા માટે છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારવાયો? જે ચોક્કસ જંખના વાત કરવામાં આવે તો મોરબીના સામાકાંઠે વિસ્તારમાં મોડી રાત્રે છરીના ઘા મારીને આધેડની હત્યા કરવામાં આવી છે। જેઠીગીરી અમલગીરી ગોસાઈ નામના 65 વર્ષના આધેડ છે અને તેઓને 3 ઇસમો દ્વારા છરીના ઘા મારી હત્યા કરી હોવાનું અનુમાન સામે આવ્યું છે। અને આ જે જેઠાગીરી છે તે ટ્રાન્સપોર્ટના ધંધાર્થી છે અને મોડી રાત્રે 3 ઇસમો સાથે કોઈ બાબતે માથાકૂટ થઈ હતી અને 3 ઇસમો ઉશ્કેરાઈ ગયા હતા અને ત્યારબાદ છરીના ઘા મારી હત્યા નિપજાવી દીધી હતી। જોકે બનાવના પગલે મોરબી એલસીબી પોલીસ સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અને અત્યારે જે પ્રાથમિક માહિતી મળી છે તે મુજબ એક આરોપીની હાથવેતમાં હોવાની પણ હાલમાં જાણકારી મળી રહી છે। જંખના જી, આભાર સમગ્ર માહિતી બદલ।